જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ચલો આજે તો મારા બેબી બનાવે છે સમોસા, તો જોઈએ આપણે કઈ રીતે બનાવશે। પછી સોજી લીધી છે, મેંદાનો લોટ લીધો છે, મસ્ત ચાળીને મિક્સ કરી લોટ બાંધીને થોડી વાર રેસ્ટ ઉપર મૂકી દઈએ છે। પછી પાછું બપોરે આપણે પાણીપુરીનું પણ સાથે તૈયાર કરીએ છીએ। બટેકા બાફવા મૂકી દઈએ છે, પછી બટેકા લઈ એમાંથી પાછું મેશ કરી અને લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, ધાણા જીરું, હળદર, ચાટ મસાલો, ગરમ મસાલો બધું જ નાખીને મસ્ત મસાલો બનાવી દઈએ છે ચટકેદાર। પછી બેબી પાછી પૂરી બનાવે છે। પૂરી બધી બનાવી અને પછી વચ્ચેથી કટ કરી દે છે। વચ્ચેથી કટ કરીને સમોસાનો શેપ આપી દે છે। સમોસાનો શેપ આપી અને પછી મસાલો સમોસામાં ભરી દે છે। પછી બધા એવી રીતે રેડી કરીને મૂકી દે છે। પછી ત્યાં સુધીમાં મને પાછું યાદ આવ્યું કે ચલો આજે પાછું પાપડ છે મારી પાસે, તો પાપડના સમોસા સાથે બનાવીએ। પછી મેં અડદના પાપડ હોય છે ને એને થોડા ભીના કર્યું અને પછી વચ્ચેથી કટ કરી લઉં છું અને પછી એમાં પણ સમોસાનો શેપ આપી દઈએ છે। સમોસાનો શેપ આપી અને એમાં બટેકાનો મસાલો ભરી અને એ પણ જો સમોસા રેડી કરી દઈએ છે। થોડા પેલા બધા સમોસા બધા રેડી થાય છે ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ મૂક્યું છે। તેલ ગરમ મૂકી અને બીજું પછી મને પાછું યાદ આવે તો ઘૂઘરાનો શેપ પણ આપવો છે। તો પછી પાછા થોડા ઘૂઘરા પણ બનાવીએ છે। તો પાછો બટેકાનો મસાલો એમાં ભરી અને પાછો જો ઘૂઘરાનો શેપ આપીએ છે ત્યાં સુધીમાં તો તેલ ગરમ થઈ જાય છે। પછી ગરમા ગરમ તેલમાં નાખીએ છે। પછી ઘૂઘરાનો શેપ આપી અને પાપડના સમોસા પહેલા હું નાખી દઉં છું, કેમ કે બહુ તેલ ગરમ થઈ જાય પછી પાપડ બળી જાય તો સ્વાદ નથી સારો આવતો। પછી એવી રીતે બધા એક પછી એક સમોસા અને ઘૂઘરાને બધું રેડી કરી દઈએ છે અને પછી ગરમા ગરમ સમોસા ઘૂઘરા બધું ખાવા બેસી જઈએ છે। ગરમી તો હતી પણ ગરમા ગરમ સમોસા ખાવાની બહુ મજા આવી ગઈ હતી। જો મારો વિડીયો આ ગમ્યો હોય તમને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પછી મારા બાબાને તો બહુ જ સમોસા ભાવે છે, એને જ પેલા અમે આપી દઈએ છે। કેવા લાગ્યા સુરેશ સમોસા? આજે મેં નહીં બનાયા હો, ડોલીએ બનાયા ના છે। ના, મને ખબર પડી કે મારી બેબીએ પહેલી વાર સમોસા બનાયા પણ બહુ સારા બનાયા અને મને બહુ સરસ લાગ્યા। એટલે મારી બેબીને હું કેવું છું થેન્ક યુ। વેલકમ પપ્પા। અને જો પાછી પૂરી બનાવી છે, સૂકી ભાજી બનાવી છે। સમીર તને કેવા સમોસા લાગ્યા? મસ્ત।